જો આપણી પાસે એક પ્રમેય છે, પ્રમેયનું સ્ટેટમેન્ટ તમે વાંચો તો સમાન વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા શું કરવાનું? સૌપ્રથમ તમારે એક સર્કલ એટલે શું દોરવાનું? વર્તુળ દોરવાનું. વર્તુળનો આ પોઈન્ટ હોય એને શું કહેવાય? યાદ છે કોઈને? કેન્દ્ર કહેવાય. હવે આપણે વર્તુળની આકૃતિ કેમ દોરી? તો જો રકમમાં વર્તુળ શબ્દ હોય. હવે વર્તુળ કેવું છે? સમાન. એમાં પાછી જીવાઓ કેવી છે? સરખી. શબ્દ કેવો હોય? તો જીવાઓ. એટલે એક નથી, બહુવચન હોય. બહુવચન ક્યારે વપરાય? એક જીવા ના હોય, બે હોય તો વપરાય ને. એટલે બે આપણે જીવા દોરવાની. જીવા એટલે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડો ને જીવા. આ એક પહેલી જીવા, આ આપણી બીજી જીવા. આ જીવા છે એ કેવી આવી રકમમાં? હરખું જો સમાન. સમાન એટલે કેવી થાય? સરખી થાય. સરખી એટલે આપણે એક લીટો મારી દઈએ. આ અને આ જીવા કેવી છે? સરખી છે. માપ. પછી હું ત્યાં આગળ એની જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે. તો આ જીવા છે અહીંયાથી આપણે કેન્દ્ર આગળ ખૂણા બનાવવાનો. આવી રીતે ખૂણો બને આ. અને બીજી જીવા છે અહીંયાથી કેન્દ્ર આગળ ખૂણો બને એક આ. હવે આ જે ખૂણાઓ આપણે બનાવ્યા, આ પોઈન્ટ અને આ પોઈન્ટ વાળો, એને આપણે કેવા બતાવવાના છે? સમાન બતાવવાના. હવે આપણે ખબર છે પ્રમેય સાબિત કરીએ એટલે આપણે પહેલા શું લખીએ? પક્ષ. પક્ષમાં શું આવે? તો જે રકમમાં વસ્તુ આપી હોય એ આપણે શોર્ટમાં લખવાની. આપણે નામકરણ દઈ દઈએ. પહેલાનું નામ કેન્દ્રનું કરી દઈએ O. જીવાન નામ શું આપી દઈએ? A B. અને બીજી જીવાન નામ શું આપી દઉં? C અને D. એટલે પક્ષમાં આપણે લખ્યું O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ. કઈ છે ખબર? સમાન જીવાઓ કઈ છે? સમાન જીવાઓ AB અને CD છે. હવે હું આવે યાદ કરો, સાધ્ય. સાધ્ય એટલે શું? સાબિત કરવાનું. તો જો છેલ્લી લીટી લખ્યું કે તેઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. એટલે અહીંયા ખૂણો બન્યો કેન્દ્ર આગળ. કયો ખૂણો બન્યો? AOB. આ DOC અથવા COD સાથે કેવો ખૂણો બનાવતો છે? સમાન બતાવતો છે. એટલે આપણે લખવાનું AOB is equal to DOC. આ સાબિત કરવાનું છે. હવે શું આવે યાદ કરો તો સાબિતી. સાબિતી કરવામાં આપણે પહેલા શું કરવાનું હોય? તો આપણે જે આકૃતિમાં બે ત્રિકોણ દેખાય લખી લેવાના. ક્યાં બે ત્રિકોણ દેખાય? AOB અને બીજો ત્રિકોણ DOC અથવા અહીંથી નામ આપો તો COD. આપણે નામકરણ કરીએ તો ખૂણો AOB અને બીજો ત્રિકોણ કયો ત્રિકોણ? DOC. એમાં જે વસ્તુ સરખી હોય ને આપણે લખતા જઈએ. સરખી હોય વસ્તુ શું કરીએ? આપણે લખતા જઈએ. કઈ વસ્તુઓ સરખી છે? આપણે પહેલા રકમમાં જ કીધું કે એની જીવાઓ કેવી છે? સરખી છે. જીવા કઈ છે આમાં? પહેલી AB. બીજી જીવા કઈ છે? CD. એટલે AB બરાબર CD. કેમ આવું આપણે લખ્યું? તો રકમમાં આપ્યો. રકમમાં આપ્યો એટલે એને શું કહેવાય? પક્ષ. યાદ આવે તો. પછી આપણે બીજી વસ્તુ જો વર્તુળમાં જોવા જઈએ તો OA શું છે? યાદ કરો. OA આકૃતિ પ્રમાણે OA છે એ વર્તુળની શું થાય? કે ત્રિજ્યા. એવી જ રીતના તમે અહીંયા જોજો બીજા ત્રિકોણ. OC શું છે? હરખું જો ત્રિજ્યા. OB શું છે? હરખું જો ત્રિજ્યા. OD શું છે? હરખું જો ત્રિજ્યા. છે કે નહીં? હવે હું લખી આપું કે નહીં જોજો. OA ત્રિજ્યા છે, OD ત્રિજ્યા છે. OA બરાબર OD. કેમ આવું લખ્યું મેં? એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે. કેમ આવું લખ્યું? એક જ વર્તુળની ત્રિજ્યા છે. હાલો બીજું. હવે એવી રીતના નીચેનું આપણે ત્રિજ્યા લઈ લઈએ. OB એની આ હરખી થશે OC. એટલે OB બરાબર OC. આ કેમ હરખી છે? તો એક જ વર્તુળની ત્રિજ્યા છે. અને એક જ વર્તુળની ત્રિજ્યા કેવી હોય? એક જ વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય કે નહીં? એક જ વર્તુળની ત્રિજ્યા સમાન છે એટલે OB બરાબર OC. હવે જો અહીંયા AB બરાબર CD, OA બરાબર OD, OB બરાબર OC. ત્રણે ત્રણ હું આવી બાજુ આવી. બાજુ બાજુ બાજુ. કઈ શરત લાગે છે? બા બા બા. શરત પ્રમાણે બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ. ક્યાં બે ત્રિકોણ એકરૂપ થયા? ત્રિકોણ AOB એકરૂપ છે ત્રિકોણ DOC. હવે આ બાબા શરત પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થયા તો એના અંગો પણ કેવો હોય? એકરૂપ હોય. એના અંગોમાં શું આવે? તો એના ત્રણ ખૂણા અને ત્રણ બાજુ. આપણે એમાંથી એક ખૂણો ઉપાડવાનો છે. કયો ખૂણો આપણે લેશું? ખૂણો AOB આમાંથી લે તેની સામે કયો ખૂણો આવે? DOC આવે. કૌંસમાં કારણ શું આવે? CPCD. CPCD નું આખું નામ કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ.